જય શ્રી કૃષ્ણ મિત્રો. અહીંયા લંડનની લાઈફ વિશે મેં ઘણા બધા વિડીયોમાં તમારી સાથે ચર્ચા કરી છે. આજે પણ લંડનની લાઈફ કેવી છે, અહીંયા લોકો લંડનમાં આવ્યા પછી શું વિચારે છે, એમની શું મનોસ્થિતિ થઈ જાય છે કે હું ઇન્ડિયામાં સારો હતો, લંડનમાં આવીને મારું ફ્યુચર સારું છે, એની મથામણમાં એ કંઈક ને કંઈક આખી જિંદગી જેટલો ટાઈમ એ લંડનમાં રહે છે એટલો ટાઈમ એ કંઈક ના કંઈક ટેન્શનમાં જ રહે છે. માનું છું કે ઇન્ડિયામાં પણ ટેન્શન છે, જવાબદારીઓ છે, ટેન્શન છે, પણ કંઈકની કંઈક દ્રષ્ટિએ જોઈએ ને તો ઇન્ડિયામાં એ આપણો પોતાનો દેશ છે. ત્યાં પોતાનું ઘર છે, પોતાની ફેમિલી છે, પોતાના ફ્રેન્ડ્સ છે, ત્યાં રિલેટિવ્સ છે, બધી જ વસ્તુ ત્યાં છે. પણ માણસ જ્યારે ઇન્ડિયાથી લંડન મૂવ થઈ જાય છે ને, ત્યારે જ્યારે એરપોર્ટની અંદર બેસે છે અને પાછું વળીને જ્યારે જુએ છે પોતાના મા બાપ, ફ્રેન્ડ્સ, ફેમિલી, જેટલા બી લોકો એના નજીકના જે હોય, જેટલા બી લોકો એને એરપોર્ટ પર મૂકવા આવ્યા હોય ને, એ બધાની આંખોમાં જ્યારે એ જુએ છે ને, ત્યારે એને એક પળ માટે એવું રિયલાઇઝ થાય છે કે હું લંડનમાં જઈને એવી રીતે સેટ થઈશ કે મારું આખું ફેમિલી ત્યાં બોલાવી લઈશ, અને યા તો પછી હું 5 વર્ષ ત્યાં રહીશ, 2 વર્ષ રહીશ, પણ અહીંયા જે મારું ફેમિલી છે ને એમની આખી જિંદગી બદલી નાખીશ, એટલા પૈસા હું ત્યાં જઈને કમાઈશ. પણ જ્યારે લંડનના એરપોર્ટ પર ઉતરે છે, બહાર આવે છે, એમને જે લેવા વ્યક્તિ આવે છે અને લઈને એમને ઘરે જાય છે, અને પછી જે શરૂઆત થાય છે, પહેલો દિવસ તો એટલો સરસ હોય છે મિત્રો કે તમને કોઈ લેવા આવે, ઘરે લઈ જાય, જમાડે, ખાય પીવા, તમે આરામ કરો, રેસ્ટ કરો. બીજે દિવસ તમે જ્યારે સવારે ઉઠો ને, ઘરમાં કોઈ નહીં હોય મિત્રો, અને ત્યાંથી સ્ટ્રગલની શરૂઆત થઈ જાય છે. હવે ઘરમાં કોઈ નહીં હોય મીન્સ કે એવું નથી કહેતો કે તમને એકલા મૂકીને જતા રહે છે, પણ દરેક માણસની અહીંયા આવ્યા પછી એક મજબૂરી હોય છે કે જો એક દિવસ કામ પર ના જાય ને તો એના સૌથી મોટું ટેન્શન એ હોય છે કે મારી જોબ ના છૂટી જાય. અહીંયા જોબ એક રિસ્પોન્સિબિલિટી એવી છે કે તમારા પરિવાર કરતાં પણ એના તમારે મહત્વતા વધારે આપવી પડે છે. તમારે ઘરમાં કોઈ પ્રસંગ હોય, કોઈ જગ્યાએ જવાનું હોય, તમારે ઇન્ડિયા જવાનું હોય, તો ઇન્ડિયા જવું જરૂરી હોય તો પણ એનાથી પણ ઇમ્પોર્ટન્ટ તમારે જોબ પર રજા મેળવવાનું ઇમ્પોર્ટન્ટ હોય છે કે મને રજા મળશે કે નહીં મળે. દરેક માણસ જોબને લઈને યુકેમાં જે સ્ટ્રગલ કરે છે ને, જે વિચારો તમારી સાથે શેર કરું છું, જે ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરું છું ને, હું અહીંયા લંડનમાં રહું છું, છેલ્લા 2.5 વર્ષમાં એવા અનુભવ થઈ ગયા છે ને મને. તો અહીંયાની લાઈફની શરૂઆત જ્યારે મિત્રો અહીંયા આવ્યા પછી જે શરૂઆત થાય છે ને, પહેલી તો તમારી જોબ શોધવાનાથી સ્ટ્રગલ ચાલુ થાય છે. જેમ તેમ કરીને તમને જોબ મળી જાય, તમે જેના ઘરે રહેતા હોય, હવે પરમેનન્ટલી ત્યાં જ રહેવાનું છે એવું ફિક્સ નથી હોતું મિત્રો. અહીંયા તમારે અહીંયા જેના બી ઘરે તમને એરપોર્ટ પર લેવા આવ્યો છે તેનો આભાર તો માનવો જ જોઈએ કે એ એમનો ટાઈમ કાઢીને તમને લેવા આવ્યા છે. વ્યક્તિ આપણને લેવા એરપોર્ટ પર આવે છે, પણ ત્યાર પછી એમના સપોર્ટથી યુકેમાં આવીને જે લોકો અહીંયા આવે છે એમણે બીજી જગ્યાએ મૂવ થવું પડે છે, મતલબ કે રહેવા માટે એમની જાતે સગવડ કરવી પડે છે. બીજા નંબરનું સ્ટ્રગલ ત્યાં શરૂ થાય છે. એક બાજુ જોબનું સ્ટ્રગલ તો ચાલુ જ હતું, જેમ તેમ કરીને જોબ તો મળી ગઈ, હવે રહેવાનું સ્ટ્રગલ. તો જે માણસો એકલા અહીંયા આવે છે એમની જે વાસ્તવિકતા છે તે પણ સાવ અલગ છે. જે લોકો ફેમિલી સાથે આવે છે, મતલબ કે વાઈફ સાથે આવે છે, જોડે સાથે છોકરાઓ લાવે છે, તો એમની એક આખી વાસ્તવિકતા અલગ થઈ જાય છે. બંનેની વાસ્તવિકતા વિશે હું તમને ડિફરન્સ અહીંયા વાત કરીશ, અને હકીકતમાં લોકો એ અનુભવે છે. જે લોકો એકલા આવે છે એ લોકોને અહીંયા જે રેન્ટ પર બીજે મૂવ થાય છે અને જે ઘર મળે છે ને, ત્યાં પહેલું તો એમનું રેન્ટનું ટેન્શન કે ભાઈ મારી જોબ આટલી છે, મારે આટલો ખર્ચો કરવાનો છે. ત્યાં જે જગ્યાએ એ લોકો સિંગલ જે હોય છે, મોસ્ટલી અહીંયા જે સિંગલ પર્સન હોય છે, જે છોકરાઓ હોય યા છોકરીઓ, તો એ લોકો જે રૂમ શેર કરે છે ને એમાં એક રૂમમાં લગભગ 2 કે 3 વ્યક્તિ હોય છે. યા તો સ્ટુડિયો અપાર્ટમેન્ટ હોય, યા સ્ટુડિયો હાઉસ હોય, યા સ્ટુડિયો રૂમ હોય, એ રીતના હોય. નાના રૂમ પણ હોય છે જ્યાં. તો એ બધી જગ્યાએ ડિફરન્ટ રેન્ટ ચાલતા હોય છે. તો જે લોકો મોસ્ટલી અહીંયા જે કોમન રેન્ટ ચાલે છે ને એ £450 જેટલું ચાલે છે પર મંથની વાત કરું છું મિત્રો. એમાં તમારે ઇલેક્ટ્રિસિટી, વોટર બિલ, ગેસ બિલ અને તમારો રહેવાનો અને ખાવાનો પણ ખર્ચો કંઈક અંશે આવી જાય છે. હવે ખાવાના ખર્ચાની વાત કરું ને તો પહેલી વસ્તુ એ હોય છે મોર્નિંગમાં ચા અને બ્રેકફાસ્ટ, અને રાત્રે ડિનર. બપોરે તો અહીંયા કોઈ જમતું જ નથી, નાનું મોટું સેન્ડવિચ કે ગમે તે વસ્તુ ખાઈ લે છે. મોસ્ટલી તો જે લોકો જોબે જાય છે ને એ લોકો જોબ પર જ કંઈકનું કંઈક નાનું મોટું ખાઈ લે છે. પણ જ્યાં તમે રહો છો ને ત્યાંથી તમને લંચ બોક્સ કે એવું કોઈ પ્રોવાઈડ કરતું નથી, અને તમને લઈ જવાની કોઈ પરમિશન નથી હોતી મિત્રો. અહીંયા કોઈ નથી લઈ જતું જે લોકો રેન્ટ પર છે. હા, અમુક લોકો, અમુક ફેમિલી જે અહીંયા આવે છે એ લોકો પોતાની રીતે રૂમ રાખે છે ને, અને જે એપાર્ટમેન્ટમાં અમુક વસ્તુ હોય છે કે તમારી પાસે સગવડ તો બધી હોય છે, જે રીતે આપણે ઇન્ડિયામાં ઘર હોય ને એ રીતે વાસણથી લઈ, ગેસ ચૂલોથી લઈ, પાણી, બધી જ વ્યવસ્થા હોય, પણ બનાવવાનું તમારી જાતે હોય.
હવે એક એપાર્ટમેન્ટમાં કે એક હાઉસમાં ત્યાં 3 કે 4 ફેમિલી રહેતા હોય. અમુક વખત એ લોકોની વચ્ચે ડિસ્પ્યુટ થઈ જાય છે કે ભાઈ મારે ત્યાં ગેસ ઓછો વપરાય છે, મારે ત્યાં વાઈફાઈ ઓછું વપરાય છે, મારે ત્યાં પાણી ઓછું વપરાય છે. હવે 2 જ જણ છે. હવે સામેની સાઈડે તમે જોવા જાઓ તો એ ફેમિલી 4 જણનું હોય, તો એમને ઓફિશિયલી પાણી વધારે વપરાવાનું, ગેસ વધારે વપરાવાનું, તો એ લોકોને ડિસ્પ્યુટ થતા હોય, તો એક નવું ટેન્શન ત્યાં વધી જાય છે. કંઈક અંશે જ્યારે મહિને બિલ આવે છે ને ત્યારે એ બધાની વચ્ચે કંઈકનું કંઈક ડિસ્પ્યુટ થવા માંડે છે કે ભાઈ હું કેમ વધારે આલું, હું કેમ વધારે આલું. આવા ડિસ્પ્યુટ થતા હોય છે જ્યારે લોકો મકાન રાખે છે, રૂમ રાખે છે, યા તો જ્યાં એપાર્ટમેન્ટમાં બધા સાથે શેર કરવાનું રાખે છે ને, ત્યારે બધી પ્રોમિસો થાય છે કે ભાઈ આપણે બધાએ ઇક્વલ જે રેન્ટનું જે આવે એ આપણે આપવાનું રહેશે. પણ પછી જ્યારે રેન્ટ આવે છે અને પછી એને ચૂકવવાની વારી આવે છે ને ત્યારે બધા ઇક્વલી ભાગ પાડવાનો હોય ને ત્યાં ડિસ્પ્યુટ શરૂ થઈ જાય છે. આવી બધી સિચ્યુએશનો અહીંયા ફેસ કરવી પડે છે. હવે મેઇન જે સિંગલ આવે છે એમને ટેન્શન તો એ વસ્તુ છે કે જ્યારે જે જોબથી ઘરે જાય ત્યારે જમવાનું મળે ના મળે, ઓછું મળે વધારે મળે, કંઈ ફિક્સ નથી હોતું મિત્રો. જે પહેલો ઘરે પહોંચ્યો એના ભાગમાં જેટલું આવ્યું, બીજા ભાગમાં બીજો જે પહોંચ્યો એના ભાગમાં, છેલ્લે જો તમે પહોંચો તો વધ્યું કર્યું હોય એ જ તમારે ખાવાનું. અને પહેલી વસ્તુ ખાવાની તકલીફ તો અહીંયા એ રીતની છે કે આપણે ઇન્ડિયામાં એટલું હોય છે કે કંઈકનું કંઈક આપણે જાતે પણ બનાવી લેવાની ગણતરી કરીએ, અહીંયા પણ બનાવવું જ પડે છે. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, જો તમે લંડન આવવા માંગતા હોય ને તો પહેલું ખાવાનું તમારે ચોક્કસથી શીખીને જવું પડશે. અધરવાઇઝ તમારે ગણતરી રાખવાની કે તમે ભૂખ્યા જ રહેશો. થોડું ઘણું કે તમને તમારી જાતે ખાવા બનાવતા આવડતું હોવું જોઈએ. અહીંયા આવશો ત્યારે તમારે મોસ્ટલી અહીંયા એક સિચ્યુએશન છે મિત્રો કે કોઈ દિવસ તમને ગરમ ખાવાનું નહીં મળે, તમારે ઓવન યા તો માઇક્રોવેવમાં ગરમ કરીને જ ખાવું પડશે. જે ઘરના ઓનર હશે, જે તમારી તેના ઘરમાં તમે રહેતા હશો, જેની સાથે તમે રૂમ શેર કરતા હશો, તમે રેન્ટ પર રાખ્યો હશે, એ લોકો યા તો સવારમાં જમવાનું બનાવી દે યા તો બપોરે જ જમવાનું બનાવી દે. અહીંયા મોસ્ટલી જે લોકો રહે છે ને એમનો જમવાનો ટાઈમિંગ છે 6 થી 7 વાગ્યાની વચ્ચે. 6 થી 7 વાગે રાતનું ડિનર થઈ જાય છે, કારણ કે સવારમાં તો બ્રેકફાસ્ટ જ કર્યો હોય, બપોર તો કોઈ જમ્યું ના હોય. હવે સાંજે જોબેથી આવે, જમવાનું અરે પોતાનું જે રૂટીન કાર્ય હોય કે જમવા બનાવવાનું કે આ છે તે એ બધું બનાવી તરત જમી લેવાનું. હવે બીજે દિવસ જોબે જવાનું હોય, માણસ સવારથી ઉઠ્યો હોય, કામે ગયો હોય, હવે આવીને પણ આ બધું કરવાનું હોય, એટલે જમી અને પહેલી પ્રાયોરિટી એ જ રાખે કે ફેમિલી લઈને સૂઈ જાઓ. આરામ જેટલો મળે એટલો વધારે આરામ કરવાની ગણતરી રાખે. હવે તમે રેન્ટ પર એ ઘરમાં છો તો ઓફિશિયલી છે કે તમારે એ ટાઈમે ઠંડુ જ ખાવાનું મળશે. તમે જો એ ટાઈમે પહોંચી ગયા હશો તો પણ તમારે એમની સાથે તો બેસીને જમવાનું તો મળશે જ નહીં કે ભાઈ ચલો ગરમ ગરમ આપણને ખાવા મળી ગયું. એવું તો પોસિબલ જ નહીં થાય. એટલે એવી આશા રાખતા હોય ને કે ભાઈ મને યુકેમાં જઈને ગરમ ગરમ જમવાનું મળશે, ભૂલી જાઓ મિત્રો. અને હકીકતમાં જે ટેસ્ટ ફ્રેશ ખાવાનું બન્યું હોય અને જે ઓવનમાં ગરમ કરીને ખાઈએ ને, આપ જમીનનો ફરક હોય મિત્રો, ત્યાં જ તમારી તબિયત તો થોડી ઘણી લથડવા માંડે છે. કંઈનું કંઈક મનમાં ફીલ આઉટ તો ત્યાં જ થઈ જાય છે કે સાલું આના કરતાં તો ઇન્ડિયા સારું હતું. કમસે કમ ગરમ ખાવાનું તો મળતું હતું, મમ્મી ગરમ ચા તો બનાવી આપતી હતી, મમ્મી ગરમ ખાવાનું તો બનાવી આપતી હતી. આવા ઘણા બધા પ્રોબ્લેમ છે અહીંયા યુકેમાં આવીને રહેનારના. જે લોકો એમના ફેમિલી લઈને આવે છે એમને કંઈક અલગ જ ટેન્શન છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું મિત્રો. આ થોડી ઘણી જે માહિતી હતી એ રિયલમાં અહીંયા જે લોકો રહે છે ને એમની જે અનુભવ કરે છે એ બધી વિશે મેં ચર્ચા કરી. મોસ્ટલી જ્યારે ઇન્ડિયાથી અહીંયા આવે છે ત્યારે મોટા મોટા સપનાઓ લઈને આવે છે, પછી જ્યારે રિયાલિટી શરૂ થાય છે, અહીંયા રહેવાનું ચાલુ કરે છે, જેમ જેમ ટાઈમ જાય ને એમ રિયાલિટીની ખબર પડે કે ભાઈ ટાઈમે જમવાનું નહીં મળે, ગરમ જમવાનું નહીં મળે, જોબ સારી રહેશે તો જોબ છૂટી ના જાય એનું ટેન્શન, જોબે જતા આવતા પોતાની સેફટીનું ટેન્શન. અત્યારની પોઝિશનમાં જ્યારે આ રિયોટ્સ ચાલે છે, અત્યારે જે દંગાને અહીંયા ધમાલો જે ચાલે છે, એમાં દરેક ઇન્ડિયન્સના મનમાં એક બીક તો એ જ છે કે ઘરેથી સેફલી હું જોબે પહોંચી જાઉં અને જોબેથી સેફલી હું ઘરે પહોંચી જાઉં. અત્યારે દરેક માણસ જ્યારે જોબેથી નીકળે ને ત્યારે મગજમાં એક ટેન્શન લઈને નીકળે છે કે સામે કોઈ માસ્કવાળો ફેસને કવર કરીને આવે, માથે હુંડી પહેરેલી હોય, માથું એનું ના દેખાય, ખાલી આંખો એટલી દેખાય. આવી વ્યક્તિ જ્યારે તમારી સામે, અને ખાસ કરીને જ્યારે યુકેમાં ક્રાઇમ રેટ અત્યારે એટલો બધો હાઈ છે ને, કોઈ બિલીવ ના કરી શકો. તમે સુમસાન ગલીમાં તમારું માન લો કે ઘર કોઈ હાઈ સ્ટ્રીટ પર તો હોય નહીં, અંદરની જ ઇન્ટરનલ સ્ટ્રીટ પર જ હોય. હવે એ સ્ટ્રીટ પર તમે જતા હોય ને તો તમારા ઘરના દરવાજા સુધી તમારે ટેન્શન રહે છે. અને જે લોકો નાઇટમાં જોબ કરે છે, મતલબ કે દિવસમાં ચાલુ કરીને નાઇટમાં ફિનિશ કરે છે, અને જે લોકો રાત્રે મોડા 11-12 વાગે જે લોકો ઘરે પહોંચે છે ને એની રાત તો સમજો કે ટેન્શનમાં જ નીકળે. જે જોબેથી નીકળ્યો ઘરે ના પહોંચે ને ત્યાં સુધી એ ટેન્શનમાં જ હોય છે કે સેફલી ઘરની અંદર પહોંચ્યો, ઘરે નહીં ઘરની અંદર પહોંચી જાઉં. કારણ કે મેં અહીંયા કેટલી જગ્યાએ જોયું છે, કેટલી જગ્યાએ કિસ્સા સાંભળ્યા છે મિત્રો
કે ઘરના દરવાજા આગળ માણસ ઊભો હોય ને ત્યાંથી એની પાસે એને મારીને એની પાસે મોબાઈલ, પર્સ, એનું વોલેટ બધું ચોરીને લઈ જાય છે અને મારે છે પણ ખરું. તો આવા બધા ક્રાઇમ અહીંયા થાય છે અને માણસની પહેલી મેન્ટાલિટી ત્યાં જ તૂટી જાય છે કે હકીકત ઇન્ડિયા આઝાદીથી ફરતા હતા અને અહીંયા આવીને એક વસ્તુ છે કે સારું ટેન્શન એ જ વસ્તુનું કે ઘરમાંથી બહાર નીકળીશું તો સેફલી ઘરમાં આવી શકીશું, પાછા ઇન્ડિયા સેફલી જઈ શકીશું, પોતાના ફેમિલીને જોઈ શકીશું. દરેક માણસ ગમે એટલો અહીંયા મજબૂત હશે મિત્ર, 10% તો એના જે મગજ અને એના દિલમાં એક ફફડાટ તો રહે છે જ કે હું સેફલી ઘરે પહોંચી શકીશ કે નહીં પહોંચી શકું મિત્રો, ગમે એટલો મજબૂત હોય. અહીંયા લંડનની આ પરિસ્થિતિ છે હકીકતમાં. હવે આવી વાસ્તવિકતા તમારે પણ જાણવી જરૂરી છે. વિડીયોની ઇન્ફોર્મેશન જો સારી લાગી હોય અને આવા જ વિડીયો તમે જોવા માગતા હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, સબસ્ક્રાઇબ ચેનલને કરજો, સાથે બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરજો, જેથી આવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમારી સાથે હું શેર કરું ત્યારે તમને નોટિફિકેશન જલ્દીથી જલ્દી મળે.